तो अभी है मेले का चौथा दिन और अभी पब्लिक बहुत है यहाँ पर भी। अभी इस सभी राइडों में बहुत ही पब्लिक है। सर्वेलेंस માટે હોય ને આવા પ્રશ્ન કરે અમુકને સ્વીકારવું જ ન હોય તો શું કરવું એનું આવી પરંપરાની વાતો આવડી મોટી વિશાળ સંખ્યામાં બધા બેઠા તમને કોઈ એમ કે તમારા ગુજરાતને બિહાર બનાવી દેવું જોઈએ તો આમાંથી લગભગ કોઈ આ ન પડે હવે તમે થોડાક 2000 વર્ષ પહેલા પાછા ગયા જાઓ બિહાર એટલે સમ્રાટ અશોક બિહારના બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય બિહાર એટલે બિંદુસાર બિહાર એટલે બુદ્ધ ભગવાન હારે દુનિયાને જે કાંઈ આપ્યું હોય તો બિહારે ઘણું આપ્યું બિહાર એટલે ચાણક્ય બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ 5000 તો અધ્યાપકો નાલંદા વિદ્યાપીઠમાં કામ કરતા હતા 5000 અધ્યાપકો તો ત્યાંના સ્ટુડન્ટ કેટલા છે મારો કહેવાનો અર્થ એ છે કે 5,000 જે અધ્યાપકો હોય અહીંયા હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ હોય વિદેશથી માણસો આપણી ધરતીમાં ભણવા આવતા હતા આ તો આપણું ભૂલાઈ ગયું એટલે બાકી જાહેરમાં કહેવામાં જરાય ખોટું ન થાય કે વિદેશના ભૂરિયાઓને જેથી કપડાં કેમ પહેરવા જેથી બોલવું કેમ એની ભાન નહોતી ને તેથી અમારા ભારતમાં સાધુઓની યુનિવર્સિટીઓ આવતી હતી સાધુઓની યુનિવર્સિટી પણ આપણે વાતોને જોડાઈને રહેવું હા અને વસરાજ દાદાની મેં વાત કરી ને એટલે મને યાદ આવ્યું પડી હોય કોઈ શરદી ન થાય ભેંસને કોઈ શરદી થઈ 6 કલાક પાણીમાં પડી દઈએ પછી પાણી ઘરે આવીને પીએ આરસું ભેંસનું આપણે દૂધ પીએ
નાની નાની વાતો છે. આગલી રોડમાં બધા એક ભાઈ એ દયાળુ કાગો મારું ઘરમાં નથી આવતું, અહીં તો આવ્યો જ હોય. ભલે મોડા આવ્યો પણ ટાઈમસર આવ્યા. આ બધા કોનાની હાકરથી બાંધીને લઈ આવે છતાંય ન આવે એવા મહેમાનો બધા પ્રેમને તાતરે બધાને આવ્યા છે. સાહેબ રાજી છે. હા, એટલે વાત તો એ વરસાદ તો હવે એની સિઝન છે એટલે વરસાદ તો આવ્યો નહીં. પણ આપણે ઇલેક્ટ્રિક વાળા થોડું ખાવું દ્વારા ધ્યાન રાખજો. તો એક નાનકડો દાખલો ખાલી દેવો છે પછી. और अभी मेले में बारिश शुरू हो गई है. सब जनता यहाँ से वहाँ जा रही है. ચાલુ છે અમે ક્યાં આખા ભીના થઈ ગયા. तो अभी हो गई है मेले की सभी राइड्स बंद. देखिए आप.